હેલો ગાઈસ, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું ઇન્સ્ટાગ્રામમાં મારા 3 એકાઉન્ટ હતા, જેમાં એકમાં રિલેટેડ સ્ટેટસ બનાવતો હતો, એક પોસ્ટ માટે રાખતો હતો અને એક હતું બ્લોગિંગ માટેનું. તો મારી 3 આઈડીઓ એક સાથે વર્ક કરવાનું બંધ કરી દીધું છે, લોગિન થતી નથી. 3 આઈડીના પાસવર્ડ હું સાચા જ નાખું છું, છતાં બી પાસવર્ડ ઇનકરેક્ટ બતાવે છે. પાસવર્ડ રીસેટની લિંક બી વર્ક નહીં કરતી, રીસેટ બી પાસવર્ડ નહીં થતો, ફોરગેટ બી નહીં વાગતો, બધી જ જગ્યાએ એરર આવી જાય છે. તો આજે બપોરે વિચાર્યું કે હવે 2 દિવસથી ટ્રાય કરી રહ્યો છું, છતાં બી આઈડી પાછી લોગિન જ નહીં થતી. ઇન્સ્ટાગ્રામ ડિલીટ મારીને કર્યું, બધું ટ્રાય કરી વળ્યું, બટ છેવટના ભાગે 3 દિવસ થવાના છે આજે, પણ આ આઈડી લોગિન થતી નહીં. કોઈ બી આઈડી નહીં લોગિન થતી. આઈડીમાં મારી બધી મેમોરીઝ હતી, બધું ઘણું બધું હતું આઈડીમાં. તો હવે એ આઈડીઓ તો પાછી આવી જાય તો સારું છે, ના આવે તો હવે ઠીક. એટલા સુધી આપણે આજે બપોરે વિચારીને આજે ન્યૂ આઈડી બનાવી છે. તો આઈડીમાં ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો, જેટલું પણ એક સપોર્ટ કરજો. હવે નવી શરૂઆત કરીએ છીએ 0થી પાછા. એમાં બી 0થી શરૂઆત કરી હતી, એટલે સુધી પહોંચ્યા હતા અને 2 દિવસ પહેલાં આઈડીઓ લોગિન થવાનું ઓટોમેટિક જ બંધ થઈ ગયું. શું પ્રોબ્લેમ આવી છે, શું નહીં, કંઈ ખબર નહીં પડતી. તો આ મારી ન્યૂ આઈડી છે, તો આમાં સપોર્ટ કરજો, લાઈક, કોમેન્ટ, શેર, ફોલો કરતા રહેજો તમારા ભાઈને. ઓકે, મળીશું એક નવા બ્લોગ સાથે. જય શ્રી